માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવાની લાંબા સમયથી પડતર માંગને લઈને માંડવી મામલતદાર કચેરી તેમજ માંડવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા, જિલ્લા ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પોકાર, તાલુકા મંત્રી વસંતભાઈ સેઘાણી, કોષાધ્યક્ષ કિશોરભાઈ કેરાઈ તેમજ ભવાનજીભાઈ વાડિયા, સામજીભાઈ રાજાણી સહિત કારોબારી ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી દરેક ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી વધુ સમય દરમિયાન અનેક ગામોમાં પેટા કેનાલ, સબ કેનાલ અને માઇનોર કેનાલની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં આજ દિન સુધી ખેડૂતોને યોજના મુજબ પાણી મળતું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ આ મુદ્દે નર્મદા નિગમના અધિકારીઓ, સ્થાનિક તંત્ર તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। હાલમાં મુખ્ય કેનાલમાં માત્ર મોડકુબા ગામ સુધી જ ખેડૂતોની રજૂઆત બાદ પાણી છોડવામાં આવે છે, પરંતુ નિયમિત અને આયોજનબદ્ધ રીતે એક પણ ખેતર સુધી પાણી પહોંચતું નથી। હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયત માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે। માંડવી વિસ્તારના ભૂગર્ભ જળમાં 3000મી 4500 TDS જેટલી ક્ષારતા હોવાથી તે ખેતી માટે યોગ્ય નથી। પરિણામે વાવેતર કરેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। ભારતીય કિસાન સંઘે સરકાર અને નર્મદા નિગમને ખેડૂતોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરીને નર્મદાનું પાણી નિયમિત રીતે દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે તેવી અસરકારક વ્યવસ્થા કરવા માંગ કરી છે। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। રતિલાલ પટેલ, ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખની જવાબદારી છે। આજે અમે મામલતદારને શ્રીને આવેદનપત્ર આપવા હતા। એમાં આજથી 3 વર્ષ પહેલાં નર્મદાના કેનાલમાં પાણી, જે કચ્છ કેનાલના મોડકુબા સુધી પાણી જાય છે, એમાં જે નિયમ મુજબ ખેતરે ખેતરે પાણી પહોંચાડવામાં આવે છે, હજી સુધી તંત્ર દ્વારા એક પણ ખેતરમાં પાણી આપવામાં આવ્યું નથી। અને લગભગ માંડવી તાલુકાના 70% ગામડાઓમાં જે નિયમિત પાણી મળવા પાત્ર છે એ ગામડાઓમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, PVCની પાઇપલાઇન, માઇનોર કેનાલ, સબ કેનાલ એ પણ કામ પૂર્ણ થયેલ છે। જો એ પૂર્ણ થયેલું કામ જો પૂરું થઈ ગયું તો હજી સુધી કેમ એક પણ ખેતરમાં સુધી પાણી પહોંચ્યું નથી? કારણ કે અત્યારે હમણાં વરસાદ ખેંચાતા ને માંડવી વિસ્તારમાં જે પાણી છે 3000 થી 4500 TDS પાણી છે। અત્યારે ઘાસચારાની ખાસ અછત છે। જો ખેડૂતો ઘાસચારો ઉગાડે છે, જુવાર એવા, તો એ ખારા પાણીમાં ઉગતા નથી। તો અમારે અનેક વખત તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વાર રજૂઆત કરતા છતાં હજી સુધી આ એક પણ ખેતરમાં પાણી આવ્યું નથી। તો વહેલામાં વહેલી તકે પાણી જો ખેતરે ખેતરે મળે તો સારી બાબત છે, નકર ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકે જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એ તંત્ર દ્વારા જો સરકાર દ્વારા નક્કી કરવાનું છે 4 કિલો એક આખા દિવસમાં, જો મારાથી મજબૂત માણસ હોય ને તો એકલો આખા દિવસમાં 4 કિલો અનાજ ખાઈ જાય છે। તો આ પશુને, ગાય અને ભેંસોને 4 કિલોમાં શું થાય? તો અમારી માંગ છે કે જે દૂધાળા પશુઓ છે અને બીજા પશુઓ છે એના માટે સરકાર દાણખાણની જો શરૂઆત કરે। હવે આ સૂકો ઘાસ છે, 4 કિલોમાં તો કાંઈ ના આવે। જે પશુ છે એક ટાઈમમાં તો 8 થી 10 કિલો એને ઘાસ પશુપાલનના અધિકારીઓ કહેતા હોય છે કે આટલું ઘાસ પશુને જોઈએ। તો આ 4 કિલોમાં કાંઈ ન વરે। આ એક છે ને એવું લાગે છે કે આ ખેડૂતોને અને પશુપાલકોને એક લોલીપોપ આવ્યો એવી બાબત જણાય છે। મારું નામ પુરુષોત્તમભાઈ પોકાર, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના ઉપપ્રમુખની જવાબદારી છે। અત્યારે અમે મામલતદાર ઓફિસે આજે આવ્યા છીએ કે આ વરસાદ ખેંચાતા તો નર્મદાની અંદર પાણી છોડવામાં આવે, પણ એ પાણી સીધું અહીંયાથી સીધું મોડકુબા પહોંચી જાય, પણ જે કોક બાજુમાં જ હોય તે એ જ પાણી પી શકે, બાજુવાળા જો પાઈ શકે, અને બાકીનાનું જે છે તો કારણ કે પાઇપલાઇનો તો આજે સબ પેટા કેનાલોના કામ તો વહેલા પૂરા થઈ ગયા છે। દરેક ગામની અંદર પિયત મંડળીઓ પણ બની ગઈ છે, પણ શા માટે પાણી નથી આપવામાં આવતું? એક તો વરસાદ નથી,
આ પશુપાલન એના માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો વધારેમાં વધારે જલ્દીમાં જલ્દી આનું કાંઈક નિરાકરણ આવે, કારણ કે હજી આ કચ્છ જિલ્લા આખાની આપણે સમગ્ર ત્યાં જે આ તો ખાલી આ કમાન્ડ એરિયાની જ વાત છે. હજુ હાઈ કન્ટેનર કેનાલ હજી એના બધા કામ હજી બાકી છે. હજી એકાને તો વહીવટી મંજૂરી પણ નથી મળી. તો આ વહેલામાં વહેલી તકે મળે. જો કચ્છને બેઠું કરવું હોય તો આ પાણી નથી આપતા, તો અમને તો એવું લાગે છે કે આ ઉદ્યોગો માટે જ આ કદાચ સરકાર હોય ને જમીન અમારી લેવા માટે કે પાણી ન આપતા હોય ને આ ખેડૂતો કંટાળીને આ જમીન આપી દે કંપનીઓને, અમે તો એવું વિચારીએ છીએ કે અમને તો એવું લાગે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.